ઉપરવાસમાં ભારે વરસાદથી બારડોલીની મીંઢોળા નદી ગાંડીતૂર, તલાવડી વિસ્તાર જળમગ્ન. પોલીસે બાળકોને ખભે બેસાડી રેસ્ક્યુ કર્યા. બારડોલી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા ભયજનક વધારાને પગલે પૂરના પાણી બારડોલી નગરમાં ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. મીંઢોળા નદીના પૂરે બારડોલી નગરના તલાવડી વિસ્તાર તેમજ કોટ સામે ખાડામાં રહેતા લોકોને સંપૂર્ણપણે બાનમાં લીધું છે. નદીના પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના પાણી સતત વધી રહ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બારડોલી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં બારડોલી ટાઉન પોલીસ અસરગ્રસ્ત લોકો માટે સાચા અર્થમાં દેવદૂત સાબિત થઈ છે. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સેંગલ પોતાની ટીમ સાથે પાણીમાં ઉતરી પડ્યા હતા. તેમણે જાતી નાના બાળકોની પોતાના ખભા પર બેસાડીને સુરક્ષિત સ્થળે બહાર કાઢ્યા હતા. પોલીસની આ માનવતાવાદી કામગીરીની સ્થાનિકોમાં ભારે સરાહના થઈ રહી છે. હાલમાં જે કુમારશાળા છે, જે ઊંચાણવાળા વિસ્તારમાં છે, ત્યાં રહેવાની અને જમણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જે દર્દીઓ છે, જે બીમાર છે કે જેઓ જઈ શકતા નથી, એના માટે સલામત જે હોસ્પિટલ છે સુરત સિટીની, ત્યાં બી એમને ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બારડોલી નગરનો કયો વિસ્તાર છે જે પૂર પ્રભાવિત હોય છે? જે મોટે ભાગે આ જે તલાવડી વિસ્તાર છે, જે મીંઢોળા નદીના કિનારે આવેલ છે, અને એક સિવિલ કોર્ટની બાજુમાં જે વિસ્તાર છે, એ દર વખતે ત્યાં પાણી ભરવાનો પ્રશ્ન રહે છે, પણ લોકોને સલામત સ્થળે ખસી જાય છે. લોકો સાહેબ, સાંકડી ગલીઓ છે, કેટલા પડકારો છે? સાંકડી ગલી છે, જેના લીધે જે આપણે સાધન સામગ્રી, જે સીડી છે કે કોઈ વાહન હોય, એમ્બ્યુલન્સ છે, એને પહોંચવામાં થોડી તકલીફ પડે છે. લોકોને શું અપીલ કરો છો, કારણ કે નદી કાંઠાના વિસ્તાર પર લોકોનો વસવાટ છે? લોકોને એ જ કે તમે સલામત સ્થળે, અત્યારે જે ચોમાસું છે, શું સલામત સ્થળે આપનું રહેઠાણ કરવા માટે. દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે, એ બાબતે ખાસ સુરત ગ્રામ્યના જે અમુક વિસ્તારો છે એ વધારે સંવેદનશીલ છે. હાલ અમે અમારી ટીમ સાથે બારડોલી ટાઉન ખાતે છીએ, કે જ્યાં ગઈકાલે રાત્રે પણ મીંઢોળા નદીનું પાણી, જે તલાવડીવાળો વિસ્તાર, નીચાણવાળો વિસ્તાર છે, જેમાં પાણી ભરાઈ જવાને કારણે 40 જેટલા લોકોનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું હતું અને એમને કુમારશાળા ખાતે રાખવામાં આવેલા છે. આજે ઉપરવાસમાં વધારે વરસાદ થતા મીંઢોળા નદીનું જળસ્તર વધ્યું છે અને તલાવડી વિસ્તારની અંદર વધારે પાણી આવ્યું છે, જે જોખમી છે. પરંતુ અમુક પરિવારો જે છે એ ખૂબ ઇમોશનલ થઈ ગયેલા હતા અને પોતાનું ઘર છોડવા તૈયાર નહોતા. એટલે અમે અને અમારી સમગ્ર ટીમ દ્વારા એ લોકોને સમજાવી, જેની અંદર બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો જે છે એમને પ્રાથમિકતા આપી અને સમજાવી અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને એમને કુમારશાળા ખાતે હાલ રાખવામાં આવ્યા છે, જ્યાં એમની રહેવાની, સુવાની, જમવાની તમામ પ્રાથમિક વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવેલ છે. અને ખાસ કરીને અન્ય નગરજનોને પણ વિનંતી છે કે જે જગ્યાએ આ પ્રકારનું પાણી ભરાવું હોય અને જળસ્તર વધી રહ્યું હોય, ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવે એ સૂચનાને આપ અનુસરો. કારણ કે આ જે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એ આપના અને આપના પરિવારની સુરક્ષા માટે જ કરી રહ્યા છીએ. આજે એક રાત માટે આપ શાળામાં વિતાવશો તો બીજી કોઈ તકલીફ નહીં થાય, અને કાલે પાણીનું સ્તર ઓછું થશે એટલે તમામને પોતાના ઘરે પરત જવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. અને ખાસ કરીને જે ઘર છોડવાની પરિસ્થિતિ અમુકને જો ઊભી થઈ છે, એ વિસ્તારની તકેદારી પોલીસ રાખી રહી છે. કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને આપના ઘર, માલસામાન બધું સુરક્ષિત રહેશે. આભાર. બીજી તરફ નદીની ગંભીર સ્થિતિને જોતા બારડોલી ટાઉન પીઆઈ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી નદીના જળસ્તર ન ઘટે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ નદી નજીક જવું નહીં કે કોઈ સાહસ કરવું નહીં. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટ સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.